રાજકોટમાં ઘણું બધું જે ન થવું જોઈએ તે બધું જ થઈ રહ્યું છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન એ ત્રણેય વચ્ચે ભયંકર વિવાદો ચાલતા હતા. મીડિયામાં અવારનવાર એના પાતાળમાંથી પાણી લાવ્યા છે, માટે મત માગવા આવ્યા છે. કોંગ્રેસ એક્ટિવ છે થોડા સમયથી, એકબીજા વચ્ચે ભાગ બટાઈ માટે તાણા ખેંચ્યું થાય છે કે ભાજપ વિરુદ્ધ મત આપવો જોઈએ, અને કે કોઈનું સાંભળતા નથી અને બેફામ રીતે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. જે સુખાકારીની યોજનાઓ છે એ ભ્રષ્ટાચારનો ભોગ બને છે. 50 કરોડનું કામ છે, એમાંથી આપણને 5 કરોડ રૂપિયા મળી ગયા. એટલે જે વિકાસ કામો છે, બધા જ વિકાસ કામોમાં ટકાવારી લેવાય છે. જે શાસકોની ભ્રષ્ટ નીતિ છે એના કારણે આ બધું થાય છે. એટલે આપણા જ પૈસા છે એનો ભયંકર રીતે દુરુપયોગ થાય છે. મતોનું વિભાજન કેમ કરવું એ ભાજપને આવડી ગયું છે. જનતાએ કોને મત આપવો જોઈએ? આ ભાજપને હવે આપણે સહન નથી કરવું. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે. રાજકોટની અંદર પણ ચૂંટણીનો ગરમાવો વ્યાપક છે. રાજકોટ છે એક છેલ્લા ઘણા જ દાયકાઓથી પહેલા જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે. વચ્ચે કોંગ્રેસના એક 5 વર્ષના શાસનને બાદ કરીએ 2000 થી 2005 સુધીના, તો છેલ્લા ઘણા જ દાયકાઓથી એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનું અહીં વર્ચસ્વ રહ્યું છે. પરંતુ આમ છતાં આજે રાજકોટ છે એ તેની જૂની ઓળખ છે એ ગુમાવી રહ્યું હોય તેવું જનતાને પ્રતીત થાય છે. એક સમય એવો હતો કે રંગીલું રાજકોટ છે એ રહેવા માટે આદર્શ શહેર હતું, પરંતુ છેલ્લા એક દાયકાની અંદર રાજકોટમાં ઘણું બધું જે ન થવું જોઈએ તે બધું જ થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને તેને કારણે ટીઆરપી જેવા કાંડ, જે શરમજનક કહી શકાય એવા કાંડ રાજકોટમાં જોવા મળ્યા છે. એ સિવાય પણ પ્રદૂષણની દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો પ્રદૂષિત શહેરોમાં પણ રાજકોટ છે અવ્વલ નંબરે આવી ચૂક્યું છે. ટ્રાફિકની સમસ્યાઓ પણ એટલી છે કે લોકોને ઘરની બહાર નીકળવું કે કેમ એ પ્રશ્ન થાય છે. તો આ બધી સમસ્યાઓનો ઉપાય શું, એ ચર્ચાના મુદ્દાઓ સ્થાનિક સ્વરાજની અંદર અત્યારે સર્વત્ર લોકોની અંદર ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આ બાબતોને લઈને, રાજકોટવાસીઓની લાગણીને લઈને આજે મારી સાથે ઉપસ્થિત છે આપણા રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને રાજકોટના જાહેર જીવનનો જેમને સુદીર્ઘ અનુભવ છે, રાજકોટની જનતાને તેઓ જમીની સ્તરે એમની સાથે રહીને જેમણે રાજકોટની જનતાને નેતૃત્વ પ્રદાન કર્યું છે, એવા શ્રી રાજબા ઝાલા. રાજબા, આપનું સ્વાગત છે. પ્રણામ. સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે રાજકોટમાં જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ કયા મુદ્દાઓને આધારે આ ચૂંટણી લડવામાં આવી રહી છે? હું તો તટસ્થ રીતે જે રીતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને જોઉં છું, તો મુદ્દાઓમાં જોઈએ તો એન્ટી ઇન્કમ્બન્સી એ ભાજપને ભારે પડી જશે. પણ સાથે સાથે મતદાન જો સમજણપૂર્વક થાય, આપે જેમ કીધું કે 2000ની સાલમાં, મને ખ્યાલ છે કે 2000ની સાલમાં હું ભારતીય જનતા પાર્ટીમાં હતો. ત્યારે 2000ની સાલમાં ભાજપને એવું જ હતું, અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એ રાજકોટમાં નેતૃત્વ પૂરું પાડતા હતા. અને એ વખતે પાણીની શોર્ટેજ હતી. હું યાદ એટલા માટે દેવરાવું છું 2000ની સાલની ઘટનાઓ, કે ત્યારે શાસન વખતે શાસકોએ શું કર્યું હતું અને એન્ટી ઇન્કમ્બન્સી કેમ ઊભી થઈ હતી, એ સેમ અત્યારે સ્થિતિ છે. એ બે વચ્ચે જે કહેવાય કે સામ્યતા શું છે, ત્યારે જે રીતે કોર્પોરેશનના પદાધિકારીઓ હતા, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન, એ ત્રણેય વચ્ચે ભયંકર વિવાદો ચાલતા હતા. મીડિયામાં અવારનવાર એના વચ્ચેના વિવાદો ઉજાગર થતા હતા. સાથે સાથે એક આપને કહું તો વાંકાનેર પાસેથી પાઇપલાઇન દ્વારા બોર કરીને પાણી લાવ્યા હતા. ત્યારે માન્ય વિજયભાઈ રૂપાણીએ સ્લોગન આપ્યું હતું. અમને બધાને કીધું તો અમે કાર્યકર્તા હતા કે ભાઈ તમે ભાષણ કરવા જાઓ
ક્યાંય મિટિંગમાં જાઓ તો કહી દો કે એને સ્લોગન આપ્યું હતું, પાતાળમાંથી પાણી લાવ્યા છીએ, માટે મત માગવા આવ્યા છીએ. એમ કે અમે પાણી પણ પાતાળમાંથી લાવીને પણ રાજકોટની પ્રજાને પાણી આપ્યું છે, એ એનો પ્લસ પોઈન્ટ ગણાવતા હતા. પણ જે ભ્રષ્ટાચાર થયો હતો એ પાણી લાવવામાં, એ બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. એ રાજકોટની અને આપને કહું કે એ વખતે હું જો ન ભૂલતો હોઉં તો કોંગ્રેસમાં જસવંતસિંહ ભટ્ટી ખૂબ એક્ટિવ હતા અને દર અઠવાડિયે 15 દિવસે કોર્પોરેશનમાં એનું ડેલિગેશન હોય, રજૂઆત હોય. એના કારણે ભાજપના જે કાંઈ ભ્રષ્ટાચાર છે એ બહુ જબરજસ્ત રીતે એને ઉજાગર કર્યો હતો. અત્યારે હવે સ્થિતિ એવી થઈ ગઈ છે, કોંગ્રેસ એક્ટિવ છે થોડા સમયથી, પણ છેલ્લા 5 વર્ષથી જે વિરોધ પક્ષે જે કામ કરવાનું હોય એ રાજકોટના તટસ્થ મીડિયાઓ કામ કરી રહ્યા છે. કે જે રીતે ભાજપનો જે ભ્રષ્ટાચાર છે, ભાજપના કૌભાંડો છે, ભાજપના પદાધિકારીઓ વચ્ચે જે કાંઈ એકબીજા અધિકારીઓ વચ્ચે બનતું નથી, એકબીજા વચ્ચે ભાગ બટાઈ માટે તાણા ખેંચ્યું થાય છે, એ રાજકોટના મીડિયાએ ઉજાગર કર્યું છે ને એ રાજકોટની નાગરિકોના ધ્યાન ઉપર આવ્યું છે. એના કારણે રાજકોટના નાગરિકો એવું ઈચ્છે છે કે ભાજપ વિરુદ્ધ મત આપવો જોઈએ અને એ જ એન્ટી ઇન્કમ્બન્સી જે કહેવાય એના કારણે ઊભી થયું એવું મારું સ્પષ્ટ લાગે છે. પછી જે રીતે ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે એટલા માટે કે વિરોધ પક્ષ છે એ જ્યારે કોઈ રજૂઆત કરે તો સ્વાભાવિક રીતે એમ માને કે વિરોધ પક્ષે રજૂઆત, પરંતુ વિરોધ પક્ષે જે કરવાનું કામ છે એ તટસ્થ રીતે રાજકોટના મીડિયાએ કર્યું છે. છેલ્લા 5 વર્ષના શાસનમાં કોર્પોરેશનમાં જે કુશાસન થયું છે, જે કાંઈ દુર્ઘટનાઓ ઘટી છે, એમાં શાસકો જ જવાબદાર છે અને દિશાવિહીન અને ભ્રષ્ટ શાસકો છે. એના કારણે રાજકોટના જનતામાં એક ભાજપ વિરુદ્ધ જબરજસ્ત આક્રોશ ઊભો થયો છે. ઇવન કાર્યકર્તાઓમાં પણ આક્રોશ, કારણ કે હું ભાજપમાં રહ્યો છું, ભાજપમાં 18-20 વર્ષ કામ કર્યું છે, એટલે ભાજપના મોટાભાગના કાર્યકર્તાઓ જે ગ્રાઉન્ડ બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે મારે સંપર્કમાં, એમની પાસેથી જે વ્યથા અને વેદના સાંભળવા મળે છે, એમનું એક જ વસ્તુ છે કે કોઈનું સાંભળતા નથી અને બેફામ રીતે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે ને એ બે ટોળી છે, એ ટોળી જ આખું ભાજપ હલાવે છે. આ પ્રકારનો એક માહોલ ઊભો થયો છે. રાજભાજી, આપે કહ્યું તેમ ભ્રષ્ટાચાર બેસુમાર છે, તો રાજકોટ કોર્પોરેશનનું બજેટ કેટલું હોય છે અને એ બજેટની જે અકારણી, જે બજેટનો ઉપયોગ સામાન્ય જનતાની સુખાકારી માટે થવો જોઈએ, એમાં કેટલા અંશે એમાં ઉપયોગ થવાને બદલે એ અન્યત્ર માર્ગે, કે જે તમે કીધું કે પદાધિકારીઓ છે એની વચ્ચે ભાગ બટાઈની લડાઈઓ થઈ છે અને અહેમના ટકરાવો થયા છે, તો આજે આખું જે વિશ્વ સાયકલ છે, જે 20 ચક્રમાં આપણે ભ્રષ્ટાચાર કન્વર્ટ થઈ ગયો છે અને જે સુખાકારીની યોજનાઓ છે ભ્રષ્ટાચારનો ભોગ બને છે, તો આખું આ જે રાજકોટ કોર્પોરેશનની જે નાણાકીય આયોજન છે એ કયા પ્રકારનું હોય છે અને એમાં કયા એંગલથી ભ્રષ્ટાચાર દ્વારા નાણાંની ઉચાપત થાય છે? હું માનું છું ત્યાં સુધી સીધું પબ્લિકને અસર થાય અને પબ્લિકના હિતો જોખમાય, એમાં 2 પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે. એક તો અંદાજિત 2000 થી 2500 કરોડનું બજેટ હોય છે વાર્ષિક કોર્પોરેશનનું. એ આપણે જોયું છે કે છેલ્લા વર્ષના બજેટમાં જે કાંઈ યોજનાઓ જાહેર કરી હતી એ નકરી વાતો હતી, યોજનાઓ પૂરી નથી થઈ. બીજા નંબરમાં કામો છે, કામોનું સ્તર નબળું. આજે બધા જોવે છે રાજકોટની પબ્લિક કે રોડ જે પેવર રોડ થાય છે, અને દરેક, હું માનું છું કે કોર્પોરેશનમાં વિધિવત કાયદેસર દરેક કોન્ટ્રાક્ટરે 1% પાર્ટી ફંડ આપવાનું. હવે પાર્ટી જ જ્યારે ફંડ માગતી હોય, પાર્ટી જ જ્યારે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા માગે, ત્યારે સ્વાભાવિક રીતે કોન્ટ્રાક્ટર પાસેથી અધિકારીઓ લેવાના છે અને પદાધિકારીઓ પૈસા લેવાના છે. એ લોકો, એટલે એ સ્તર હું માનું છું 20% સુધી પહોંચી જતું હોય. કોઈ પણ કોન્ટ્રાક્ટ છે એ તમે 10 કરોડ કે 50 કરોડનો રોડનું કામ આપ્યું, એ 50 કરોડનું કામ આપ્યું એટલે એમાંથી તમારે 20% તો આ લોકોને દઈ દેવાના છે. અને એમાં કોન્ટ્રાક્ટરે એનો નફો કાઢવા માટે થઈને રોડની જે ક્વોલિટી છે, બીજું રોડનું જે ટેન્ડરિંગ થતું હોય ત્યારે હું માનું છું કે ટેન્ડરિંગમાં રોડ તમારે ખોદીને ફરીથી કરવાનો હોય. અત્યારે જે કાંઈ પેવરના કામ થાય છે એ પેવરના કામ અણઘડ રીતે થાય છે અને પેવર જે છે રોડ ઉપર પાછો એ પેવર નાખી દે છે. એનો અર્થ એ થયો છે કે રાજકોટમાં આવી સ્થિતિ આવેલી તો આગામી 5 વર્ષમાં દરેક ઘરમાં એ ઘર નીચા હશે ને રોડ ઊંચા હશે, આ સ્થિતિ થઈ જશે ને પછી રોડ ખોદવા તો એમાં બહુ મોટું બજેટ જોશે. એટલે જે કહેવાય ને કે જે વર્તમાન શાસકો છે એને કોઈ વિઝન નથી, એને તો માત્ર એટલી જ પડી છે કે ભાઈ 50 કરોડનું કામ છે, એમાંથી આપણને 5 કરોડ રૂપિયા મળી ગયા,
એ 5 કરોડ લઈ લેવા સિવાય કાંઈ નથી. એક એ રીતે ભ્રષ્ટાચાર થાય, એવી જ રીતે બિલ્ડિંગના કામમાં ભ્રષ્ટાચાર થાય, ડ્રેનેજના કામમાં, એટલે જે વિકાસ કામો છે એ બધા જ વિકાસ કામોમાં ટકાવારી લેવાય છે. જગ જાહેર છે, કોન્ટ્રાક્ટરો જાણે છે અને પબ્લિકે જાણે છે, અને મને તો એ બહુ નજીકથી મેં જોયું છે એટલે મને ખ્યાલ છે. પરંતુ એથી બીજું ભ્રષ્ટાચાર કહું કે રાજકોટમાં જે અવ્યવસ્થા થાય છે એ ટ્રાફિકના પ્રશ્નો છે. એ ટ્રાફિકના પ્રશ્નો છે એમાં તમને કહું કે ગેરકાયદેસર બાંધકામ એ અટકાવવાની જવાબદારી છે એ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની હોય છે. કે ગેરકાયદેસર બાંધકામ જો અટકાવે ને ગેરકાયદેસર બાંધકામમાં આજે ટ્રાફિકની જે સમસ્યા છે એ સમસ્યાની જનક છે એ વર્તમાન શાસક પાર્ટી છે. આપણે અધિકારીઓને દોષ દઈએ, કારણ કે શાસકોને પ્રજાએ તમને એટલે જ બેસાડ્યા છે કે તમારે અધિકારીઓને કંટ્રોલ કરવાના છે. તમે અધિકારીઓ ન માનતા હોય તો જનરલ બોર્ડમાં અધિકારી વિરુદ્ધ તમે ઠપકા દરખાસ્ત લાવી શકો છો, એને છૂટા કરી શકો છો, એને સજા કરી શકો છો, આ બધું કરી શકો છો. પણ તમે જ અધિકારી પાસેથી જો પૈસા લેશો તો અધિકારી ડબલ પૈસા લેવાના છે. આવી રીતે આપણે જોઈએ છીએ કે ટ્રાફિક સમસ્યા જે છે એનું મેઇન કારણ એ છે કે જે કાંઈ તમે એના એનઓસી કે જે કોઈ પણ બિલ્ડિંગ પ્લાન મંજૂર કરતા હો છો, પછી એનું જે એનઓસી આપવાનું હોય છે ત્યારે જે એને જે શરૂઆતમાં પદ્ધતિ એવી હોય છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર છે એ પોતાનું બિલ્ડિંગ બનાવે તો એનો પ્લાન છે એ રજૂ કરતો હોય છે. એ પ્લાન રજૂ કરે, એ પ્લાન મુજબનું જ બાંધકામ થવું જોઈએ. એ બાંધકામ થયા પછી જ એને એનઓસી આપવાનું હોય. પરંતુ એ પ્લાન મંજૂર થયા, પ્લાન જે કાંઈ મંજૂર કર્યો મુજબનું બાંધકામ નથી હોતું. એમાં ખાસ કરીને જોઈએ તો મોટા ભાગના બિલ્ડિંગોની અંદર એ જાહેર મોટા રસ્તા હોય કે પછી શેરીઓના રસ્તા હોય કે જે વિસ્તારના, દાખલા તરીકે મારો જ વિસ્તાર કહું, બજરંગવાડી વિસ્તાર. તો બજરંગવાડી વિસ્તારમાં હું જે સોસાયટીમાં રહું છું એ બાજુની સોસાયટીનું એક કોમ્પ્લેક્સ છે. જે કોમ્પ્લેક્સની અંદર એમાં પાર્કિંગ છે તો એ પાર્કિંગ છે, પાર્કિંગની જગ્યામાં અત્યારે દબાણ થઈ ગયું છે. ત્યાં જે આગળની દુકાનોવાળા છે એ દબાણ કરે છે અને પાર્કિંગ રોડ ઉપર થાય એટલે સ્વાભાવિક છે કે પાર્કિંગની જગ્યા છે એમાં દબાણ થઈ ગયું હોય. એમાં કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા કે ટીપી શાખા કાંઈ ન કરે અને એને છાવરે છે તે જે સ્થાનિક પદાધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો એમાં એની પાસેથી પૈસા લઈ લે છે. અન્યથા એનો કોઈક ને કોઈક નિજી સ્વાર્થ હોય છે. એટલે પબ્લિક અત્યારે પીસાય છે. એનું એક કારણ એ પણ છે કારણ કે જે ટીપીની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એ સીધો જ પબ્લિકને અસર. સેમ આ રીતે એક બીજો કહું કે ટીપી સ્કીમો છેલ્લા 5 વર્ષમાં બહુ વ્યાપક રીતે ટીપી સ્કીમો મંજૂર થઈ છે અને ભાજપ એનો જશ લે છે કે અમે આટલી ટીપી સ્કીમો મંજૂર કરી. પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એ ટીપી સ્કીમો મંજૂર કરવાને કારણે જે અણઘડ રીતે અને ભ્રષ્ટાચાર કરીને મંજૂર કરે છે એના કારણે સાચા અર્થમાં રાજકોટના પ્રજા માટે જે વિકાસ થવો જોઈએ, રાજકોટની પ્રજાને જે સુવિધાઓ મળવી જોઈએ નથી મળતી. એમાં દાખલા તરીકે કહું કે XYZ ટીપી સ્કીમ છે. એ ટીપી સ્કીમનું જ્યારે ડ્રાફ્ટ ટીપી થતી હોય ત્યારે ઘણા રાજકોટના એવા ખેડૂતો હશે કે જેની જગ્યા છે એમાં મફતિયું થઈ ગયું છે. આવા કેટલાય દાખલા છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ જે ટીપીના રોડો છે એમાં ઓલરેડી એ પછી તમે દબાણ હટાવવા જાઓ છો તો એ જે તે વખતે તમે રોડ મૂક્યો હોય ત્યારે જ દબાણ હોય છે. તો તમારે એ વ્યવસ્થા પણ એ જગ્યા કોઈકની માલિકીની હોય છે. માલિક સાથે જે કાંઈ પદાધિકારીઓ છે એ સાંઠગાંઠ રચી લે છે, એની સાથે વહીવટ કરે છે. કરોડો રૂપિયાનો હું માનું છું કે છેલ્લા જે 5 વર્ષમાં જે ટીપી સ્કીમો મંજૂર થઈ એમાં 1000-2000 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. જે કાંઈ મવડીની કે આ જે ટીપી સ્કીમો મંજૂર થઈ છે જે લોકો ટીપીના જાણકાર કે બિલ્ડરો હશે એને ખ્યાલ હશે કે એમાં જે દાખલા તરીકે ક્યાંય મફતિયું છે કે ક્યાંય કોઈની પ્રાઇવેટ જમીનમાં પેશકદમી થઈ ગઈ છે તો એ લોકો આ ટીપીના અધિકારીથી લઈને પદાધિકારીઓ, જો કે અધિકારીઓને તો પદાધિકારીઓ સૂચના જ આપતા હોય છે અને એમાં અધિકારીને થોડો ઘણો ભાગ દેતા હોય પણ મેક્સિમમ ભાગ પદાધિકારીઓ લઈ લેતા હોય છે અને એ એમ કહેતા હોય છે પછી ટીપી ટાઉન પ્લાનિંગ કમિટીમાં ઠરાવ કરે, પછી સ્ટેન્ડિંગમાં કરે, જનરલ બોર્ડમાં એ મંજૂર થતું હોય છે. જો અધિકારીઓને જ આપણે દોષ દઈએ તો આ લોકો ત્યારે અટકાવી શકે પણ એ અટકાવતા નથી એટલા માટે કે એમાં એ પૈસા લઈ લે છે. અને પૈસા લેવામાં મેં કીધું જેવી રીતે કે ભાઈ એક જગ્યામાં પેશકદમી છે, ત્યાં ઝૂંપડપટ્ટી થઈ ગઈ છે, મકાનો થઈ ગયા છે. એ મકાનો એ કોઈ પ્રાઇવેટ માલિકીમાં થયા છે તો એ માલિકના મકાનો, માલિકીની જગ્યાના મકાનો છે એને ટીપીના કોઈના કોઈ હેતુ માટે થઈને રિઝર્વેશનમાં મૂકી દે છે. ખરેખર તો માલિકીના પેલામાં થવા જ ન દેવું, એની રિઝર્વેશનમાં પણ ન મૂકવું જોઈએ. તો એમાં એ જગ્યાને રિઝર્વેશનમાં મૂકીને સામે જે માલિક છે એને બીજે ખંડ ફાળવી દે છે અને એ રિઝર્વેશન એટલે દાખલા તરીકે એને બગીચા માટે રિઝર્વેશનમાં મૂક્યું હોય, અન્યથા કોઈ સામાજિક હેતુ, શૈક્ષણિક હેતુ માટે જગ્યા રિઝર્વેશનમાં, એ જગ્યા પાછી મળવાની નથી. અને એ જગ્યાના એ જે લાભ છે એનેથી જે ટીપી સ્કીમનો જે મૂળ ઉદ્દેશ છે એ સાર્થક થતો નથી ને એના કારણે આજે રાજકોટ છે
એ ગામડા કરતાં પણ બદતર સ્થિતિમાં આવી ગયું હોય એવી આ છેલ્લા ઘણા વર્ષોના જે શાસકોની ભ્રષ્ટ નીતિ છે એના કારણે આ બધું થાય છે. સૌથી અગત્યની વાત છે કે જનતાના કરોડો રૂપિયા એના ટેક્સના પૈસા છે, એનાથી આખો વહીવટ ચાલે છે. એટલે આ કાંઈ ઉપરથી આવતું સરકાર, કદાચ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ પણ આખરે તો જનતાના પૈસા જ બનેલી છે. આમાં કે ઉપરથી વૈસાનો વરસાદ થતો નથી, વિદેશમાંથી વધીને લોન મળે, જે કાંઈ પૈસા છે અહીંથી જ આવે છે. એટલે આપણા જ પૈસા છે એનો ભયંકર રીતે દુરુપયોગ થાય છે. છતાં પણ જનતા છે એ નીરસ છે દાદા આ ઇલેક્શનની અંદર. આ નહીં, હવે પછીના છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છીએ કે જનતા છે એ આખી આ લોકતાંત્રિક પ્રક્રિયાથી દૂર થઈ રહી છે, એ રસ નથી લેતી. અત્યારે પણ આપણે જોઈએ કે જે કાર્યાલયો છે એની અંદર મોટે ભાગે તો કાગડા ઉડતા હોય છે, વિરોધ પક્ષના હોય કે સત્તા પક્ષના હોય. જનતા છે આનાથી દૂર જઈ રહી છે, એનો પોતાનો વહીવટ છે છતાં પણ એ ભાગ નથી લેતી. તો એની પાછળના કયા કારણો હોઈ શકે? આપ જેમ કહો છો એમ જનતા નિરસ છે એના કારણે જ આ લોકો ફૂલા ફાયલા છે. પરંતુ આપ જે રીતે કહો છો કે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી છે એનું કારણ તમને કહું કે શાસક પક્ષના કાર્યાલયોમાં કાગડા ઉડે છે. ભૂતકાળમાં શાસક પક્ષના કાર્યાલયોમાં જનમેદની ઉભરાતી, કાર્યકર્તાઓ પણ ઉભરાતા અને એ લોકોનો પ્રચાર પ્રસારમાં ટોળા થતા, બધું થતું. એની જે બૂથ મિટિંગો થતી, સભાઓ થતી, કાંઈ જ નથી થયું. એ જ સીધું સૂચવે છે કે એન્ટી ઇન્કમ્બન્સી છે. લોકોએ મનમાં નક્કી કર્યું છે કે આ ભાજપને હવે આપણે સહન નથી કરવું. નો ડાઉટ આ જનતાની નિષ્ક્રિયતા છે, જનતાની સમજનો અભાવ છે. એટલે જ આવા ભ્રષ્ટ શાસકોના, અહંકારી શાસકોનું લાંબા સમય સુધી શાસન ચાલતું હોય છે. પણ હવે અસહ્ય થાય, કોઈ પણ વસ્તુનો અતિરેક થાય ત્યારે જનતા એક સ્ટેજે તો આવીને ઊભી રહી જતી હોય કે હવે બહુ થયું, હવે સહન નથી કરવું. આ પરિસ્થિતિ અત્યારે છે. અત્યારે તમે જો મેં જોયું છે કે ભૂતકાળની અંદર ચૂંટણીઓ આવતી ત્યારે શાસક પક્ષમાં કાર્યાલયો, શાસક પક્ષની મિટિંગો થતી, શાસક પક્ષના જમણવારો થતા, શાસક પક્ષની રેલીઓ થતી, સામે વિપક્ષમાં કાંઈ નહોતું થતું. કારણ કે વિપક્ષ ઉપર ક્યાંક ને ક્યાંક ભરોસો નહોતો કે ક્યાંક ને ક્યાંક શાસક પક્ષ એ મેનેજ કરીને બધું કરી લેતું. પણ આ વખતે સ્થિતિ એવી છે કે શાસક પક્ષ ઉપરથી નીચે સુધી ધમપછાડા કરે છે અને આગેવાનો રોડ ઉપર ઉતર્યા છે, ધારાસભ્ય શ્રી કમળ દે છે અને પાછા એવું કહે છે કે નરેન્દ્રભાઈ મોદીને મત આપજો. એ જ એની મોટી નિષ્ક્રિયતા છે. તમે સામાન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં નરેન્દ્રભાઈના નામે મત શું કરવા આપે? તમે એમ કહો કે અમે રાજકોટ કોર્પોરેશનમાં આટલું કર્યું છે, તમને એવું લાગતું હોય કે કોર્પોરેશનમાં સાચા અર્થમાં તમે જે ટેક્સ ભરો છો એનો તમને ફાયદો લાભ મળ્યો છે તો અમને મત આપજો. આવું કહી શકતા નથી અને એ કરગરે છે. એનો અર્થ જ એ છે કે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી છે અને જે કાંઈ શાસક પક્ષ છે એની વિરુદ્ધ લોકોનું મન બની ગયું છે. ખાસ કરીને અત્યારે બે વિરોધ પક્ષ મેદાનમાં છે ભારતીય જનતા પાર્ટીની સામે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. તો આ બંનેની ભૂમિકા અત્યારે રાજકોટમાં વોર્ડ વાઇઝ એનું વિશ્લેષણ કરીએ તો તમારી દ્રષ્ટિએ શું ભૂમિકા છે અને જનતા માટે જનતાએ કોને મત આપવો જોઈએ? આ બે વિરોધ પક્ષ છે એટલે જનતા પણ કન્ફ્યુઝ છે કે કોને મત આપવો જોઈએ. ખરેખર તમારી દ્રષ્ટિકોણથી જનતાએ શું કરવું જોઈએ? આપે સારું કર્યું મને આ પૂછ્યું. હું 25 તારીખે મારા ફેસબુક લાઈવ પણ થવાનો છું. ખાસ તો જે આપ કહો છો ને કે ભાજપ શુક્રવાર આવે છે, વિરોધ છે, એનું કારણ જ આ છે. કારણ કે હું ભાજપમાં 18 વર્ષ સુધી રહ્યો છું. મતોનું વિભાજન કેમ કરવું એ ભાજપને આવડી ગયું છે અને એના માટે ભાજપ પાસે સામ, દામ, દંડ, પૈસો બધું જ છે. એટલે મતોનું વિભાજન અને કમનસીબે કે આજે રાજકોટમાં લોકો ભયંકર ભાજપથી ત્રાસેલા છે અને મને પણ એ ક્યાંક ભય છે કે એ જે ત્રાસેલા છે એ લોકોનું મતદાન સમજણપૂર્વક નહીં થાય તો જે કાંઈ રોષ છે એને ભાજપને હરાવવું છે, હરાવવામાં ક્યાંક લોકોના મતો છે એ એડે જશે. એટલે ન જાય. એટલે મેં પોતે વિશ્લેષણ કર્યું છે એક વોર્ડ. કારણ કે મારે ભાજપના અસંતુષ્ટો મિત્રો સાથે પણ વાત થાય છે, આમ આદમી પાર્ટી સાથે પણ વાત થાય છે, કોંગ્રેસના મિત્રો સાથે પણ વાત થાય છે અને એમાં ઓવરઓલ જે કાંઈ હું મારી રીતે તારણ કાઢું છું, જે કાંઈ ફીડબેક મળે છે એ જોતા હું તો જનતાને અપીલ કરું છું કે જે વોર્ડમાં આમ આદમી પાર્ટી જીતે એમ હોય એ વોર્ડમાં વન વે તમે આમ આદમી પાર્ટી એક જ લક્ષ્ય રાખજો કે ભાજપને હરાવવી છે. તમે માનો કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા હોય, કોંગ્રેસના સમર્થક હોય, વર્ષોથી પણ જો ભાજપને હરાવવી હોય તો જે વોર્ડમાં આમ આદમી પાર્ટી જીતે એમ છે એમાં આમ આદમી પાર્ટીને વોટ આપજો. તો એમાં મારું વ્યક્તિગત જે કાંઈ સર્વે છે એ મુજબ હું કહી દઉં કે આમ આદમી પાર્ટીનું જે પ્રદર્શન છે, આમ આદમી પાર્ટીના જે સારા ઉમેદવારો છે જે આવ્યા પછી પણ લોકો માટે સારા કામ કરશે એવી મને આશા છે, એવો અનુભવ છે, એમની સાથે પણ કામ કર્યું છે. તો એમાં વોર્ડ નંબર 4 છે, એમાં ખૂબ જ એક્ટિવ છે રાહુલ ભુવાની ટીમ.
તો રાહુલ ભુવાની ટીમ ઉપલા કાંઠે ખૂબ જ પ્રભાવી છે. તો 4 નંબર વોટ છે એ રાહુલ ભુવામાં કોંગ્રેસના મિત્રોને, કોંગ્રેસના કાર્યકર્તા હોય એને પણ હું વિનંતી કરું છું, કોંગ્રેસના સમર્થક હોય કે વર્ષોથી કોંગ્રેસને મત દેતા હોય એને પણ હું વિનંતી કરું છું કે તમે આમ આદમી પાર્ટીના રાહુલ ભુવાની ટીમને વોટ આપજો, એટલે તમારો વોટ બગડશે નહીં. 100% ભાજપને ત્યાં પરાજય મળશે. એવી જ રીતે આમ આદમી પાર્ટીનું જે વિશ્લેષણ કરું છું, જે કાંઈ આમ આદમી પાર્ટી માટે આશાસ્પદ જે વોર્ડો છે એમાંના 4 નંબર વોર્ડ છે, 8 નંબર વોર્ડ છે એ શિવલાલભાઈ બારસિયા છે, એ પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન છે અને ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અને ખૂબ વેપારીઓમાં ખૂબ એની નામના છે, પાટીદાર સમાજમાં પણ ખૂબ નામના છે અને લડાયક વ્યક્તિ છે, લોકોના પ્રશ્નો માટે હંમેશા જાગૃત માણસ છે. અને ત્યાં આ બધી આ બધું જ હું કાંઈ એમ નામ નથી કહેતો કે આ ઉમેદવાર સારા છે, પણ ત્યાંની ત્રણેય પક્ષના ઉમેદવારો છે એની પણ સરખામણી કરું છું, ત્યાંના મતદારો છે જોઉં છું. હવે સામે પક્ષે જે કાંઈ કોંગ્રેસે ઉમેદવારો મૂક્યા છે, 8 નંબરનો વોટ છે એ ક્રીમ અને સવર્ણ એકદમ કહેવાય કે જે શું ક્રીમ વેપારી વર્ગ છે. એ વેપારી વર્ગ હવે આમાં એવું છે કે અમુક પ્રકારના ઉમેદવારો જે છે કદાચ ગમે એટલા સારા હોય, દાખલા તરીકે હું ક્ષત્રિય તરીકે ગમે એટલો સારો હોય, સજ્જન એકદમ પ્રમાણિક, છતાં પણ અમુક જે આપણી પેટર્ન થઈ ગઈ છે કે અમુક કોમ્યુનિટીને ન સ્વીકારવી, એ પણ હું માનું છું લોકશાહી માટે ઘાતક છે. પરંતુ જે કાંઈ અત્યારના સામેના પક્ષના જે ઉમેદવારો છે, જે કોંગ્રેસના ઉમેદવારો, એ બધા સારા છે, એક્ટિવ છે, પણ છતાંય એની જે પેનલો એને સેટ કરવામાં જે ભૂલ ખાધી છે એના કારણે કોંગ્રેસને ત્યાં હરાવવી ઈજી એટલા માટે પડશે કે આપની પેનલને વોટ જઈશે. જે કાંઈ અસંતુષ્ટો છે, ભાજપના અસંતુષ્ટો છે, એના મતો પણ ક્યાંય વેચાય નહીં અને માત્ર ને માત્ર એક તરફી આમ આદમી પાર્ટીની પેનલને મત જશે તો 100% ત્યાં પણ આમ આદમી પાર્ટીનો વિજય થાય એવું મને લાગે છે. એટલે આમ આદમી પાર્ટીની વાત ત્યારે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 8, પછી એથી આગળ જતા મેં કાંઈ જે અનુભવ્યું છે તો એમાં વોર્ડ નંબર 11 છે. તો વોર્ડ નંબર 11માં એન્ટી ઇન્કમ્બન્સી ભયંકર છે. ત્યાંના જે કાંઈ લોકો છે એ ખૂબ જાગૃત છે. આજે જ મેં એક મીડિયાના માધ્યમથી વિડીયો જોયો, ત્યાં ભાજપના એક દિગ્ગજ નેતા જે વર્ષોથી પોતે એક ઓફિસમાં બેસીને આખા ભાજપનું સંચાલન કરે છે, એને પણ રોડ ઉપર આવવું પડ્યું છે. એનો અર્થ જ એ સૂચવે છે કે એ વ્યક્તિ છે એને આવવું પડ્યું, એટલે એ આ વોર્ડમાં એ હાડ ભાડી ગયા છે. પરંતુ ત્યાંના લોકો, ત્યાંના કોંગ્રેસના લોકોને પણ મારી વિનંતી છે ને ભાજપના અસંતુષ્ટો છે એમને પણ વિનંતી છે કે ત્યાં તમે આમ આદમી પાર્ટીની જે પેનલ છે એને મત આપજો. હોઈ શકે આમ આદમી પાર્ટીના ઉમેદવારમાં ક્યાંક એકાદ ઉમેદવારમાં નબળાઈ હશે, પણ એ ભૂલીને પણ જો ભાજપને કાઢવી હોય તો તમે ત્યાં થોડુંક મોટું મન રાખીને, થોડુંક લાંબુ વિચારીને, લાંબા વિઝનથી ભાજપને કાઢવા માટે ત્યાં આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે મારું વ્યક્તિગત જે કાંઈ સર્વે છે એ ત્યાં છે. એવી જ રીતે વોર્ડ નંબર 13માં પણ એ જ હાલત છે. વોર્ડ નંબર 13માં જે રીતે આપ જોશો તેમ જે કાંઈ રાજકોટમાં ટિકિટના વિતરણ બાદ જે વોર્ડોમાં વિવાદ થયા હતા એ વોર્ડોમાં વોર્ડ નંબર 13 છે એ અગ્રસ્થાને હતો. ત્યાંના ખૂબ જ એક્ટિવ ગત ટર્મના કોર્પોરેટર હતા. 2 કોર્પોરેટરોને કાપી નાખ્યા. સુરેન્દ્રસિંહ વાળા છે એ પોતે સંગઠનમાં પણ એને કામ કર્યું છે, એક ક્ષત્રિય સમાજમાં એક આબરૂદાર વ્યક્તિ છે. એવી જ રીતે નીતિનભાઈ રામાણી છે, એક્ટિવ છે, ઘરે ઘરે પહોંચેલો વ્યક્તિ છે. એ બધા જ આખા વોર્ડમાં ડાયરેક્ટ એના સંપર્કો હતા. આ 2 લોકોને કાપ્યા, એના કારણે એન્ટી ઇન્કમ્બન્સી જોરદાર છે. બીજું ત્યાં એક મોટું ફેક્ટર છે વોર્ડ નંબર 13માં કે જે પૂર્વ કોર્પોરેટર હતા વર્ષોથી હરિભાઈ ડાંગર, તો હરિભાઈ ડાંગરે પણ એના પરિવારને પણ કોઈને ટિકિટ નથી આપી, એટલે એની નારાજગી છે સહજ છે. આ નારાજગી હું માનું છું કે આ નારાજગી છે એ આમ આદમી પાર્ટીના તરફ જ વળશે અને એ સ્વાભાવિક છે કે ત્યાં કોંગ્રેસ તરફ નહીં જાય. તો ત્યાં પણ બાકીના જે અસંતુષ્ટો છે પબ્લિકને પણ હું વિનંતી કરું છું કે ત્યાં આમ આદમી પાર્ટીની પેનલ જીતે એવા ચાન્સ છે તો ત્યાં એને આપજો. એટલે વોર્ડ નંબર 4, 8, 11 અને 13 આ વોર્ડોમાં સ્પષ્ટપણે મને એવું લાગે છે કે જે કાંઈ એન્ટી ઇન્કમ્બન્સી છે એના મતો કોંગ્રેસ તરફ ન જાય અને આમ આદમી પાર્ટી તરફ જાય. તો આ 4 વોર્ડમાં ભાજપને મૂળ ઉદ્દેશ તો એક જ છે કે આ ભાજપને સબક શીખવાડવાની જરૂર છે. ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે, ભાજપનો જે અહંકાર છે, ભાજપને જે અને હારશે એનું કારણ એ કહું છું કે જે સમાજોએ ભાજપને આ જે કેન્દ્ર લેવલ સુધી પહોંચાડી છે એ સમાજોની પણ એને અવગણના કરી છે. એટલે જેનો અહંકાર છે, એની દૂરંદેશીનો અભાવ છે અને જે કાંઈ અત્યારે ભાજપમાં સંગઠનથી લઈને જે શાસકો છે એ બધા જ જે કહેવાય કે ઘમંડી લોકો છે
અને એ લોકો પાસે કોઈ વિઝન નથી. આવા લોકોને ભાજપને સબક શીખવાડવા માટે થઈને, ભાજપને હરાવવા માટે થઈને લોકોએ આ સમજણપૂર્વક વોટિંગ કરવાની જરૂર છે. એટલે આ સિવાયના વોર્ડો તમને એક વોર્ડનું મારી પાસે જે કાંઈ વિશ્લેષણ છે એ કહી દઉં. હું એવું નથી કહેતો કે બધા જ વોર્ડમાં ભાજપ હારી જશે, પણ જ્યાં કટોકટી છે ને જ્યાં મતો છે તો 4 નંબર આ મેં કહી દીધા. હવે એવી રીતે વોર્ડ નંબર 1, 2 અને 3, તો એમાં પણ ભાજપની વિરુદ્ધ વોટિંગ કરવું હોય તો 1 નંબર વોર્ડ છે, તો 1 નંબર વોર્ડમાં સતવારા સમાજ છે. એ સતવારા સમાજની નારાજગી છે એ બહાર આવી હતી, અને એ પણ નિર્ણાયક સમાજ છે. તો એ સતવારા સમાજને ત્યાં આમ આદમી પાર્ટીએ એનો પોતાનો ઉમેદવાર ઊભો રાખી દીધો છે. ખરેખર આ કમનસીબી છે કે કોર્પોરેશનમાં ત્રિપાંખ્યો જંગ થાય છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ, પણ એ સતવારા સમાજના વોટો છે, સતવારા સમાજના મતદારો સમજે, આમ આદમી પાર્ટીના આગેવાનો સમજે કે ભાઈ ખરેખર આપણે હરાવી શકીએ એમ નથી ભાજપને, તો એ મતોને તમારે કોંગ્રેસમાં ડાયવર્ટ કરશો તો ત્યાં પણ પરિણામ કદાચ ભાજપને હરાવવા તરફ આવી શકશે. હવે વાત રહી વોર્ડ નંબર 2ની, તો વોર્ડ નંબર 2માં એ વર્ષોથી રઘુવંશી અને બ્રાહ્મણના ઉમેદવારો હોય છે, પણ એમાં હાથે કરીને ભાજપે જેના પગ ઉપર કુવાડો માર્યા છે એના અહંકારમાં, એને રઘુવંશી કે બ્રાહ્મણના જે કે કહેવાય એને ઉમેદવારી નથી આપી. અને રાજકોટમાં અત્યારે ઉકળતો જો કોઈ ઇસ્યુ હોય જે કે હોટ ટોપિક હોય તો રઘુવંશી સમાજની નારાજગી છે. અને ભૂતકાળમાં રઘુવંશી સમાજે પરચો દેખાડી દીધો છે, તો આ વખતે પણ રઘુવંશી સમાજનું વોટિંગ છે એ મને એવું લાગે છે કે એ આમ આદમી પાર્ટી તરફ નહીં જાય, સ્વાભાવિક નહીં જાય, ને આ કહેવાની પણ જરૂર. પણ એક બ્રહ્મ સમાજના આગેવાનોને મારે વિનંતી કરવી છે કે જો તમારે ભાજપને સબક શીખવાડવો હોય તો બ્રહ્મ સમાજમાંથી એક ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં ઊભો છે. જો તમે જ્ઞાતિવાદમાં પડીને એને મત દેવા જશો તો તમારો લક્ષ્ય કદાચ સિદ્ધ નહીં થાય. જો તમારે ખરેખર ભાજપને પાઠ ભણાવવો હોય તો કોંગ્રેસના ઉમેદવાર છે, કોંગ્રેસની પેનલને વોટ આપજો, જેવા છે એવા. તો ભાજપને તો જ સબક ભાજપને તો જ ભાન થશે કે ભાઈ આપણે ધારીએ એમ નથી થતું, આપણે અહંકારથી. અને હું તો એવું માનું છું કે ભાજપના હિતેચ્છુઓ માટે આ વાત છે. જે કાંઈ ભાજપના કાર્યકર્તા છે એને એવું એમ નથી કહેતો કે તમે કાયમી કોંગ્રેસના બનીને રહ્યો, કાયમી આપના બનો, પણ એક વખત આંખ ઉઘાડવા માટે આવનારી ધારાસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણીમાં જો તમે નરેન્દ્રભાઈ મોદીને ઈચ્છતા હોય તો બીજું નરેન્દ્રભાઈ ગુજરાતમાં ગયા પછી, ગુજરાતમાંથી દિલ્હી ગયા પછી ગુજરાતની હાલત એકદમ બદતર થઈ ગઈ છે. ત્યાં રિપોર્ટિંગ જ એવા થાય છે કે બધું સારું છે ને એ રિપોર્ટિંગ મુજબ આપણે રિઝલ્ટ આપી દઈએ છીએ, અને રિઝલ્ટ એ આવી રીતે જે કહેવાય કે કમનસીબી છે કે આ મતોનું વિભાજન થાય છે અને આપણે આપે. એટલે નરેન્દ્રભાઈને એમ છે કે ગુજરાત સમૂહસૂત્ર છે, એટલે હજુ ધ્યાન, તો હજુ આથી પણ ખરાબ પરિસ્થિતિ થાય ને પછી નરેન્દ્રભાઈને લોકસભામાં હારવાનો વારો ન આવે. એટલે આ ચૂંટણીમાં ભાજપના સમર્થકોને પણ કહું છું કે તમે સબક શીખવાડવા માટે એકતરફી વોટ આપજો, સમજી વિચારીને વોટ આપજો કે તમારો વોટ વેરફાય નહીં. તમે નાતી જાતિમાં પડ્યા વગર પેનલ ટુ પેનલ તમે વોટ આપશો ભાજપને હરાવવા માટે. એક જ લક્ષ્ય રાખજો કે ભાજપને હરાવશું તો ભાજપ છે એ જમીન ઉપર આવશે ને ભાજપને સુધારવાની, ફરીથી ભાજપના સારા લોકો આવે, ભાજપમાં એક વ્યવસ્થિત આવે, એના માટે આપણે એમ વાત મારે બે નંબરની થઈ. 3 નંબરમાં કાંટે કી ટક્કર છે. 3 નંબરમાં પણ આમ આદમી પાર્ટી 3જા સ્થાને છે. એટલે 3 નંબરમાં પણ આમ આદમી પાર્ટીના લોકો છે એમને પણ હું વિનંતી કરું છું કે ત્યાં કોંગ્રેસને મત આપજો. ત્યાં કોંગ્રેસ જીતવાના ચાન્સ સારા છે ને એટલા માટે કોંગ્રેસે જે ઉમેદવારો નક્કી કર્યા છે એ ખૂબ એક્ટિવ છે. અતુલભાઈ રાજાણી એ વોર્ડ નંબર 3ના ઘરે ઘરે એના સંપર્ક છે, અને ગાયત્રીબા પણ એની પેનલમાં જતા, દિલીપભાઈ આસવાણીના મિસિસ છે. હું આ બધી જ વાત કરું છું, બધા જ ઉમેદવારો છે એને ઓળખું છું, ઉમેદવારોનો એની છેલ્લા 10-15 વર્ષની કાર્ય પદ્ધતિ જોઈ છે, આ બધું જોઈને કહું છું. તો એ રીતે જિજ્ઞેશભાઈ 18 વોર્ડનું કરું છું, વાંધો નહીં ને? બિલકુલ બિલકુલ. એટલા માટે કે બહુ વ્યવસ્થિત લોકોને સમજાવવાની, અને એટલા માટે લોકોની સમસ્યા છે, લોકોને કાઢવી છે ભાજપ, પણ નથી શા માટે જાતી એનું કારણ આ છે કે ક્યાંક ને ક્યાંક આપણે મત દેવામાં ભૂલ ખાઈ જાય છે, ક્યાંક કોકની નાત જાતની વાતમાં આવી જાય છે, ક્યાંક આપણે પક્ષની ઓલીમાં આવી જાય છે કે આપણે આમ આદમી પાર્ટીમાં મત દેવો ને આપણે કોંગ્રેસમાં. પણ ભાજપને હરાવવું એ લક્ષ્ય રાખીને વોટિંગ થશે. તો 3 નંબરમાં આપને કહું કે 3 નંબરના પબ્લિકને ખબર છે કે રનિંગ કોર્પોરેટરો હતા એ લગભગ ક્યાંય વિસ્તારમાં નીકળ્યા નથી. એ બધા પોતાના ધંધામાં મશગુલ છે, પોતાના ધંધાની સાથે જ એને લેવા દેવા છે એને, અને એ બેફામ પૈસો વાપરશે એ મને ખબર છે કે 3 નંબરના વર્તમાન જે કોર્પોરેટરો રહ્યા એમાંથી હું માનું છું 1 કે 2 ને તો કદાચ બદલી નાખ્યા છે, અને એક નવો પ્રયોગ કર્યો છે. સિંધી સમાજમાંથી એક નવા બેનને લીધા છે, બેનને કોઈ ઓળખતું જ નથી. એટલે ભાજપને ત્યાં હરાવવી અઘરી નથી.
સહેલી રીતે હારે, પણ મતો ડાયવર્ટ ન થાય અને પેનલ ટુ પેનલ વોટ જાય અને એ કોંગ્રેસને વોટ જાય એટલે ત્યાં પણ 3 નંબરમાં પણ ભાજપને જબરજસ્ત પરાજય મળે એવી સ્થિતિ છે. એવી જ રીતે 4 નંબરનું મેં કહી દીધું. 5 નંબર છે તો 5 નંબરમાં એક્ઝેક્ટ આઈડિયા નથી મને કાંઈ, પણ જે રીતે મેં જોયું પણ ત્યાં કદાચ કાંટેકી ટક્કર થશે. પણ જો ભાજપને હરાવવું હોય તો બધા જ ને કહું છું, અને અસંતુષ્ટો તો ત્યાંય ખાસ કરીને 3 સમાજ છે જે સમાજને કારણે ભાજપ આગળ આવ્યું છે. એમાંય ખાસ 2 સમાજ, રઘુવંશી સમાજ અને બ્રહ્મ સમાજ, એને તો દેખીતો અન્યાય થયો છે. તો એ સમાજો છે એ પણ ત્યાં હોય તો એમને પણ વિનંતી કરું છું કે તમારે જો ભાજપને હરાવવું હોય તો પ્રયત્ન કરજો કે ત્યાં 5 નંબરમાં મારા ખ્યાલથી આમ આદમી પાર્ટીના કોઈ એવા સક્ષમ ઉમેદવાર નથી તો ત્યાં કોંગ્રેસને વોટ આપજો. અને 6 નંબર છે તો 6 નંબર 100% કોંગ્રેસને જીતવાના ચાન્સ છે. કોંગ્રેસ માટે ખૂબ સારો છે. એટલે ત્યાં આમ આદમી પાર્ટીના જે વોટર્સો, આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે જેને મન બનાવ્યું હોય એમને હું વિનંતી કરું છું કે તમે કોંગ્રેસને વોટ આપજો, એટલે આસાનીથી તમે ભાજપને હરાવી શકશો. અને 7 નંબરમાં હું એવું માનું છું કે 7 નંબરમાં ભાજપ જીતશે, અને હું વ્યક્તિગત રીતે માનું છું કે 7 નંબરમાં ભાજપ જીતવું જોઈએ. એટલા માટે કે ભાજપમાં એકમાત્ર વિરલો એવો છે કે સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય હતો ત્યારે એને સ્ટેન્ડિંગ કમિટીમાં હંમેશા અવાજ ઉઠાવ્યો છે. એટલા માટે એને અવાજ ઉઠાવ્યો છે કે એક સિસ્ટમ છે, એ સિસ્ટમમાં એકતરફી ન હાલે. આવા વ્યક્તિને ભાજપે ટિકિટ કાપી હતી, પરંતુ છેલ્લે ભાજપને આંખ ઉઘડી અને એને ટિકિટ આપી છે. તો લડવાવાળા જે ભાજપમાં છે, પ્રજાના હિત માટે બોલવાવાળા છે, તો ન્યા હું માનું છું કે ન્યા 7 નંબરમાં એને જીતાડવો મારી દ્રષ્ટિએ એકદમ વ્યાજબી છે. કારણ કે એ જો હશે, એ કદાચ માનો કે ભાજપ આકસ્મિક રીતે પણ ભાજપ સત્તામાં આવી જાય તો એ સત્તામાં બેહીને પબ્લિકનું હિત કરશે, એટલે એની પેનલને વોટ આપવો જોઈએ. 8 નંબરની વાત થઈ ગઈ. 9 નંબર છે તો 9 નંબરમાં હું માનું છું કંઈ ત્યાં જેને જે પણ વિરોધ જે છે એ બધા જ ને હવે 9, 10, 11, 12. હવે બીજું તમને કહી દઉં કે 11 નંબરમાં તો મેં કહી દીધું. એવી જ રીતે બાકીના વોર્ડો છે. 12 નંબર છે તો 12 નંબરમાં હું માનું છું 100% કોંગ્રેસ જીતશે. 12 નંબરમાં એન્ટી ઇન્કમ્બન્સી જોરદાર છે, કોંગ્રેસના ઉમેદવારો સક્ષમ છે. ભાજપમાં ત્યાંથી પૂર્વ મેયરને ટિકિટ આપી છે, પણ એ પૂર્વ મેયરે જે કૌભાંડો કર્યા છે એના શાસનકાળમાં જે થયું છે, આજે હું ભ્રષ્ટાચારની જે વાતો કરું છું આ ટીપીઓમાં ને એ વિસ્તારમાં ટીપીઓ કદાચ ફાઇનલ થઈ છે, તો એ પૂર્વ મેયરના જે કૌભાંડો છે એનો જો જવાબ દેવો હોય, અને એ મેયર તરીકે કોર્પોરેશનની તમામ અવ્યવસ્થાની જવાબદારી એની થાય છે, તો એને સબક શીખવાડવા માટે ત્યાં આમ આદમી પાર્ટીને વોટ નહીં દે અને કોંગ્રેસ વિનમાં છે તો કોંગ્રેસને વોટ આપો એવી બધાને વિનંતી છે. 13 નંબરની પણ વાત થઈ ગઈ. 14 નંબરમાં પણ કોંગ્રેસ જીતે છે. 14 નંબરમાં ભાજપે જે ભૂલ કરી છે, ભાજપે એક ધનાઢ્ય વ્યક્તિને કરોડો રૂપિયા, એ બિલ્ડર છે અને એ ખૂબ વિવાદમાં આવ્યા હતા. એનો છેલ્લે વિવાદ થયો હતો કે ભાઈ ટીપી સાથેની સાંઠગાંઠ છે, ટીપીઓ સાથે, અને કેટલા પણ ગેરકાયદેસર એને બાંધકામો કર્યા છે. અને બીજું, ત્યાં ભાજપના ઘણા સક્ષમ અને સારા ઉમેદવારો હતા, સારા લાયક કાર્યકર્તા હતા. એને કાઢીને પૈસાને મહત્વ આપીને પૈસા માટે થઈને જે ભાજપે ત્યાં એક ઉમેદવારને આપ્યા છે, એના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં પણ અસંતોષ છે. અને સામે આમ આદમી પાર્ટીમાં પણ સોની સમાજમાંથી એક ભાઈ લડે છે. સોની સમાજમાં પણ જે કહેવાય કે ભયંકર રોષ છે. પણ હું તો સોની સમાજના મિત્રોને પણ વિનંતી કરું છું કે તમારા વોટો છે એ સોની સમાજમાંથી જે વ્યક્તિ લડે છે મારો અંગત મિત્ર છે, છતાં પણ હું કહું છું કે જ્યારે ભાજપને હરાવી છે ત્યારે વ્યક્તિગત મિત્રતા બધું જ બાજુ ઉપર રાખીને ત્યાં પણ પેનલ ટુ પેનલ એ છે એ આમ આદમી પાર્ટીમાં વોટ નહીં આપીને અને વોટ છે તમારા એ કોંગ્રેસની પેનલને આપશો, એટલે 100% ત્યાં પણ ભાજપ હારશે. એવી જ રીતે 15 નંબર છે તો કોંગ્રેસનો ગઢ જ છે, એટલે ત્યાં કંઈ બહુ કહેવા જેવું છે નહીં. 16 નંબરમાં છે, 16 નંબરમાં મને બહુ ખાસ આઈડિયા નથી, પણ 17 નંબરમાં છે એ 17 નંબરમાં 100% ત્યાં કોંગ્રેસ જીતવાના ચાન્સ છે. જો ત્યાં આમ આદમી પાર્ટીના જે વોટર્સો છે ત્યાં ડાયવર્ટ થઈ જાય તો 17 નંબરમાં કોંગ્રેસનું પોલ. હું જ્યાં કહું છું એટલા માટે મેં વ્યક્તિગત સર્વે કર્યો છે, પબ્લિકને પૂછ્યું છે, ભાજપના અસંતુષ્ટો એનો ઝુકાવ કઈ તરફ છે એ પણ મેં જાણ્યું છે. એટલે એ જાણ્યા પછી હું કહું છું કે ભાઈ હવે આમાં જે વોટો છે એ વોટો જે એમાં જે સમાજો જે નારાજ છે, નારાજ સમાજોના વોટો છે એ હું કહું છું એ પક્ષમાં પેનલ ટુ પેનલ જશે તો 100% આ ભાજપે જે પાપ કર્યું છે, પાપની સજા આપણને આપવાની એક તક મળી છે, એ તક આપણે ક્યાંય ગુમાવશું નહીં અને સમજણથી મતદાન આપશું. એવી જ રીતે 18 નંબરમાં એ લોકો ઉપર છોડું છું, કારણ કે 18 નંબરમાં કાંટેકી ટક્કર છે.
18 નંબરમાં મેં મારી રીતે પૂછ્યું તો એક બાજુ મને એવું પણ કીધું કે વોટર શો છે એ અમુક વોટર શો છે એ આમ આદમી પાર્ટીને સ્વીકારે છે, પરંતુ સાથે સાથે એ કહું છું કે 18 નંબરની અંદર ભાજપ વિરુદ્ધ જબરજસ્ત જુવાળ છે. ત્યારે 18 નંબરના કોંગ્રેસના ઉમેદવારો છે ખૂબ સક્ષમ છે, કારણ કે એટલા માટે કે હવે તમે ત્યારે એ સક્ષમ ઉમેદવારોને તમે વોટ આપશો તો એ કંઈક કરી શકશે, તો ત્યારે પણ એમાં પણ આમ આદમી પાર્ટીના વોટો વેડફાય નહીં અને કોંગ્રેસની પેનલને વોટ આપશો તો 100% લોકોના મનમાં જે વાત છે એ વાતનો પડઘો પડશે ને એ પરિણામલક્ષી હું માનું છું. ત્યાં સુધી 18 વોર્ડનું વિશ્લેષણ મેં મારી રીતે કર્યું છે અને એટલા માટે આ આજકાલથી નહીં, જ્યારથી ચૂંટણી ચાલુ થઈ ત્યારથી આજ સુધી જે કાંઈ મીડિયાના મિત્રો પાસેથી જાણવા મળ્યું વોર્ડમાં, અને ખાસ કરીને આ ચૂંટણી હરાવશે તો ભાજપના જ લોકો હરાવશે, ભાજપ સમર્થિત લોકો હરાવશે કે જે ભાજપને જીતાડતા એ લોકો હરાવશે. ને એ લોકોનું મતદાન મેં કીધું એમ જો સમજીને નહીં કરે તો એમની જે કાંઈ મનની ઈચ્છા છે એ અધૂરી રહેશે અને ફરીથી ભાજપ આપણી બધા ઉપર હાવી થઈ જશે. એ ન થાય એટલા માટે આ રીતે વોટિંગ કરવા માટે આપ સૌને વિનંતી કરું છું ને અપીલ કરું છું. આપે ખૂબ સરસ વિશ્લેષણ કર્યું. એટલે વોર્ડ નંબર 4 વોર્ડ જ્યાં આમ આદમી પાર્ટી સારી ભૂમિકામાં છે અથવા તો એ મહેનત કરી રહી છે, એ 4 વોર્ડમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં વોટિંગ થાય એવું આપનું કહેવું છે, અને 4 સિવાયના જે બાકીના 18માંથી 4 જાય એટલે 14 વધે છે. એટલે બાકીના 14 વોર્ડમાં કોંગ્રેસ તરફથી જો એકજૂટ મતદાન થાય અને એક ધારું એક જ પાર્ટીની તરફેણમાં વોટિંગ થાય તો પરિણામ મળી શકે એવી શક્યતા છે. કારણ કે આ પોલિટિક્સ ઇઝ એ પોલ ટ્રિક્સ, આખી માઇન્ડ ગેમ છે. મતોને કેમ ભેગા કરવા, એનું એકત્રીકરણ કરવું અને મતોને કેમ વિભાજિત કરવા, એનો જ આખો ખેલ એટલે ચૂંટણી પ્રક્રિયા. એટલે ખૂબ સરસ આપશ્રીએ વિશ્લેષણ કર્યું છે. બીજું હું આપને પૂછવા માંગીશ કે આ તો અત્યારની પરિસ્થિતિ ઉપરનું આપનું વિશ્લેષણ છે, પણ હવે રાજકોટની જનતાને આપના માધ્યમથી, આપ અત્યારે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, આપની પાસે રાજનીતિનો સુદીર્ઘ અનુભવ છે, તમે જનતાની સમસ્યાઓથી પણ અવગત છો, કારણ કે તમે જમીની સ્તરે હંમેશા કામ કર્યું છે જ્યારે પણ તમે રાજનીતિમાં હતા. તો રાજકોટની જનતા માટેનો એક ખાસ સંદેશ આપના તરફથી. બસ રાજકોટની જનતા માટેનો એક જ સંદેશ છે કે મેં જે રીતે કીધું એ રીતે ભાજપને હરાવવી જરૂરી છે, અને એટલા માટે કે જો આ સ્થિતિમાં પણ ભાજપ જીતી જાય, આટલો સમાજોનો વિરોધ થયો હોય અને છતાંય જીતે તો ભાજપ બેફામ થશે. અત્યારે તો એ રોડ સમજા વગરના પેવર ઉપર પેવર કરીને બનાવી નાખે છે, પણ કદાચ ભવિષ્યમાં એવું કરશે જો આપણે એને બ્રેક, અને હું એવું માનું છું કે આ સ્તરે પહોંચાડવામાં આપણો જ ફાળો, જનતાનો જ ફાળો. જનતાએ બ્રેક જ નથી મારી અને કમનસીબે 2000ની સાલમાં જનતાએ ત્યારે વિપક્ષ નહોતો અને કોંગ્રેસની મને ત્યારની ખબર છે જે એન્ટી ઇન્કમ્બન્સી હતી, જનતા નક્કી કરી લે છે ને ત્યારે ઉમેદવાર પણ નથી જોતી. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એ 2000ની સાલમાં કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા. દાખલા તરીકે મેં એવા કેટલાય જોયા છે કે હું કોંગ્રેસ પાર્ટીમાં હોઉં અને મારો ડ્રાઈવર, મારે એક મહિલા ઉમેદવાર જો છે ઘટે છે તો એ ઉમેદવાર નથી મળતા તો મારા ડ્રાઈવરને એમ કહું છું કે તમારી મમ્મીને લઈને ફોર્મ ભરાવી દો. આવી રીતે ફોર્મ ભરાવ્યા હતા છતાંય જીતી ગયા. એટલે જનતાનો મિજાજ છે અલગ, પણ કમનસીબે કોંગ્રેસે જે કાંઈ આખું મેનેજ કરવું જોઈએ, લોકોના હિતમાં જે કાંઈ રોષ હતો પબ્લિકનો, એ રોષ મતોમાં તો ડાયવર્ટ થઈ ગયો. મતો તો આપ્યા, કોંગ્રેસને શાસન દીધું, પછી કોંગ્રેસે ભાજપ કરતાં પણ ખરાબ રીતે વ્યવહાર કર્યો, એના જે કાંઈ આંતરિક ઝઘડાઓ આ બધું થયું. અને ભ્રષ્ટાચાર ભાજપે કોંગ્રેસ જેટલો નથી કર્યો, કોંગ્રેસને ભાજપ જેટલો ભ્રષ્ટાચાર કરતા પણ નથી આવડતું, કારણ કે ભાજપ તો બહુ બુદ્ધિપૂર્વકનો ભ્રષ્ટાચાર, બહુ બુદ્ધિજીવી લોકોની પાર્ટી છે. એટલે કોંગ્રેસ છે એ આવો ભ્રષ્ટાચાર ન કરે, પણ કોંગ્રેસની જે અશિસ્ત કમાન્ડ અને જે કાંઈ તાત્કાલિક કોઈ ચાન્સ જ નહોતો એમને ઉમેદવાર, આ વખતે કોંગ્રેસને આશા છે. એટલે કોંગ્રેસને પણ ઉમેદવારો સારા મળ્યા છે, એજ્યુકેટેડ ઉમેદવારો મળ્યા છે. કોંગ્રેસ એટલે એ પણ વિશ્વાસ છે કે હવે કોંગ્રેસના હાથમાં કદાચ શાસન આવશે તો કદાચ ભાજપને ફરીથી આવવું બહુ તકલીફ પડશે. એટલે આવી સ્થિતિ, એટલે લોકોને પસ્તાવવું પણ નહીં પડે. હું જે રીતે કોંગ્રેસના ઉમેદવારોને જોઉં છું, કોંગ્રેસના નેતૃત્વ જે રીતે સક્રિય થયું છે, એટલા માટે કે હવે એ વર્ષોથી એ લોકો સત્તાથી દૂર રહ્યા છે, તો હવે એના હાથમાં સત્તા આવશે તો ઉપરથી નીચે સુધી ખૂબ જ સારું મોનિટરિંગ થશે અને ક્યાંક રાજકોટની પ્રજા માટે સારું થશે એવું મને લાગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.